બંધ થઈ ગયું છે. એવું લેપટોપ ક્યાં રાખ્યું તું તે? અરે ખોડામાં હતું. તો કાઢીશ જ નહીં ને કે તારાથી પડી ગયું એમ. ખુલ્લું હશે. અત્યારે કોઈ બાપોય ના હોય ખુલ્લો. મારામાં ડેટા ઇમ્પોર્ટન્ટ છે, તું મને ગમે તેમ કરીને કરે યાર બસ. ક્યાંથી કાઢી આપું? મને આવડે જ કરતા. જ્યારે પાડ્યું તો વિચારીને પાડ્યું તું તે. તારા મારી કોઈ બી વસ્તુ અડવાની નહીં. તમારે મારી વસ્તુ કોઈ નહીં. હું તારી કઈ વસ્તુ અડું છું? સોરી પણ રોઈશ નહીં આવે. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? હોપ કે તમે બધા મજામાં હશો. હું પણ મજામાં છું. અત્યારે વાગવામાં થઈ ગયા છે 12 અને જસ્ટ હું થઈ છું ફ્રી. તો મમ્મી અત્યારે રોટલી બનાવે છે ને મમ્મી આવી ગયા છે. હાય. કેવું રહ્યું વ્રજ તમારું? બહુ સરસ. મજા આવી ગઈ? મજા આવી ગઈ. જોરદાર વાળી એમ ને? સો અહીંયા મેં શાક તો વઘારી દીધું છે. મમ્મી રોટલી કરે છે કેમ કે હું પછી કપડાં ધોવા બેસવાની છું મમ્મીના. અને બસ આજનો દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરશું. સો વ્લોગ એન્ડ સુધી જોજો. હાય ખુશી, ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. શું પ્રોગ્રામ છે આજનો? અત્યારે તો કઈ શેડ્યુલ નહીં, બસ આ તમારું પાણી બોટલ ભરાય છે એટલે તમે જાઓ ને તો પછી બૂમો ના પાડો કે ભાઈ મોડું થઈ ગયું. ઓકે. આજકાલ સ્કિન બહુ ચમકી રહી તારી. કઈ સ્પેશિયલ છે? પ્યોર સ્કિન. બધાને એમ તો મેં શેર કરેલું છે 1 મંથ પહેલા, ખબર છે ને તમને? હા. ઓનલાઈન મંગાવ્યું હતું મેં. તો એમાં કેવું હતું કે મારા ફેસ ઉપર એટલા બધા પિમ્પલ થઈ ગયા હતા ને, ડાર્ક સ્પોટ બી ઓછું થઈ ગયા હવે. બધું ઓછું થઈ ગયું. તો 1 મંથ ઉપર થયું મેં યુઝ કર્યું. બહુ મસ્ત રિઝલ્ટ છે. તો તમને બધાને પણ હું શેર જ કરું છું થોડીક જ સેકન્ડમાં. સ્કિન જેટલી મસ્ત મજાની ચમકી રહી છે એનું રીઝન છે આ પ્યોર સ્કિનની પ્રોડક્ટ જે મને પર્સનલાઇઝ મળી છે. એકચ્યુઅલીમાં આમાં કેવું છે, પહેલાં તો તમે બિફોર આફ્ટરનો ફોટો જોઈ લો. મારી સ્કિન આવી હતી ને આવી થઈ છે. અને જે લોકો રેગ્યુલર મારા વ્લોગ્સ જોવે છે એ લોકોને ખબર છે કે પિમ્પલની મને ઘણી બધી પ્રોબ્લેમ હતી જે અત્યારે ક્લિયર થઈ ગઈ છે. તો આમાં તમે જોઈ લો 4 પ્રોડક્ટ મને રિસીવ થઈ છે. આમાં કેવું હોય છે કે જેમ કે તમારી સ્કિનમાં જે પ્રોબ્લેમ હોય, તમારા હેરમાં જે રીતનો પ્રોબ્લેમ હોય એ રીતની તમને પ્રોડક્ટ તમારા પ્રોબ્લેમને લગતી પર્સનલાઇઝ મળે છે. તો પહેલાં તો તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે જે મારી ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે. આ તમારા બધા માટે હું શેર કરું છું. તો ડિસ્ક્રિપ્શનમાં તમને લોકોને લિંક મળી જશે. જેવી તમે એપ્લિકેશન ઓપન કરશો, ઓપન કર્યા પછી તમને તમારો નંબર, કોન્ટેક્ટ નંબર ને બધું જે લોગિન ડિટેલ નાખવાની હોય એ રહેશે. એના પછી તમને પૂછવામાં આવશે મેલ ફિમેલ બધાને લગતી પ્રોડક્ટ છે, એવું નહીં કે ખાલી ફિમેલ માટે છે, બંને માટે મળી જશે. એના પછી તમારે એની અંદર એડ કરવાનું છે કે હેરની પ્રોબ્લેમ છે, સ્કિનની પ્રોબ્લેમ છે. મને સ્કિનની પ્રોબ્લેમ હતી, એકનેની પ્રોબ્લેમ હતી, તો એ તમારે એની અંદર એડ કરવાનું છે. પછી ડૉક્ટર સાથે તમારે પર્સનલ એની અંદર ચેટ થશે. આફ્ટર ચેટ તમને તમારા પ્રોબ્લેમને લગતી સ્પેશિયલ કીટ મળશે. બધાને અલગ અલગ મળે છે, મને અલગ મળી છે. એટલે એવું નથી કે હું આ મારી પ્રોડક્ટ છે હું એમ કહીશ કે લે બેન તું વાપર તને સારું થઈ જશે, એવું નથી. બધાની પર્સનલ અલગ અલગ મળે છે. અને પ્લસ બીજી એક મસ્ત મજાની વસ્તુ હું તમને લોકોને કહું કે 1499ની અંદર ડૉક્ટરનો ચેકઅપ પણ આવી જશે, બધું જ ફ્રી આવી જશે. અને ડિલિવરી પણ ફ્રી, જે તમને 3 થી 4 દિવસની અંદર મળી જશે. તો વેઇટ ના કરશો, જલ્દી તમે ઓર્ડર કરો. અને બીજું એક બેનિફિટ કે તમારે ક્યાંય જવાનું નહીં રહે કે ટાઈમ સેટ નહીં થતો, ડૉક્ટર પાસે જાઓ, ચેકઅપ કરાવો, વેઇટિંગમાં બેસો, એવું કંઈ જ નહીં. અને મંથલી તમને ડૉક્ટર સામેથી ચેકઅપ કરશે, ફોન આવે છે અને એપ્લિકેશન થ્રુ પણ તમને કનેક્ટ કરશે. સો જલ્દી બાય કરો. એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ માટે તમે મારો કોડ યુઝ કરી શકો છો, ખુશી100. તમને મળી જશે અહીંયા સ્ક્રીન ઉપર અને ડિસ્ક્રિપ્શનમાં. તો જલ્દી બાય કરો અને યુઝ કરીને મને રિવ્યૂ જણાવો કે તમને કેવી મજા આવી યુઝ કરવાની. સો અત્યારે બસ નિશુ ઉઠી ગયો છે, સૂઈ ગયો હતો. અને લાસ્ટ જે તમે જોયું એમાં તમને ડાયટનો પ્લાન પણ મળી જશે. તમને બધું સ્ક્રીન પર બધું જોવા મળી જ ગયું છે. તો આજે બનાવવાની છે પાણીપુરી. બિકોઝ ઓય છોકરા આમ જો બધાને હાઈ કરી દો. હાય, જય શ્રી કૃષ્ણ કરતી. જય શ્રી કૃષ્ણ. અને સોરી કહી દે ને, બધાને સોરી કહી દે ને દીકો. સોરી મમ્માએ એવું નહીં મમ્માને સોરી કહી દે દીકા, સોરી કહી દે. હા બસ હા તે સોરી કહી દે મારા દીકો. મમ્માએ વ્લોગ નહોતો બનાવ્યો ને કાલે, તો નિશુ સોરી કહી દેશે. સોરી કહી દે. સોરી સે સોરી. તો બસ આજે પાણીપુરી બનાવવાની છે ને તમારા બધાની સાથે પાણીપુરીની રેસીપી શેર થઈ જશે ખુશીની રસોઈવાળી જે ચેનલ છે એમાં.
તો જેણે સબસ્ક્રાઈબ ના કરી હોય ચેનલને, ડિસ્ક્રિપ્શનમાં તમને બધાને લિંક મળી જવાની છે, તો જલ્દી સબસ્ક્રાઈબ કરી દેજો મારી ચેનલને. તો કંઈ નહીં, અત્યારે હું બધી તૈયારી સ્ટાર્ટ કરું છું. નિકેશ આવશે એટલે અમે લોકો શૂટ કરીશું અને બધાને મારી રસોઈની ચેનલનું શૂટ કેવું લાગે છે, જોવાની કેવી મજા આવે છે, વોઇસ ઓવર કેવું લાગે છે, બધા કમેન્ટ્સ કરી દેજો આમાં. અને આજે હું નિકેશ જોડે કંઈક કરવાની છું, પ્રેન્ક. બટ પ્રેન્ક શું છે ને એ પણ વિચારવું પડશે. એનું રીઝન એ છે કે નિકેશ આવી જવાના છે વહેલા, એટલા માટે થઈને મારે પ્રેન્કનું કેવી રીતે કરવું એ હું વિચારી રહી છું. સો કંઈ નહીં, વ્લોગ જોવો, આગળ ખબર પડી જશે. હું ફાઇનલી મારું કામ પતાવીને આવી ગયો હતો ઘરે, અને અત્યારે તમે જોઈ શકો છો કેમેરો મારા હાથમાં. તમને લોકોને ખબર પડી જ ગઈ હશે કે શું કરવાનું છે. એટલે ખુશીનું શૂટ નથી. મેં કહી દીધું છે હા, કે શેફ આવી ગયા છે આપણા. શેફ ચમકે છે પણ ખરેખરમાં ચમકે છે. આપણે ચમકીએ જ નહીં યાર. યસ. સો કાલે ઇલેક્શન છે, અરે સોરી વોટિંગ આપવા જવાનું છે, તો તમે બધા જશો જ આઈ થિંક સો. મારે પણ જવાનું છે ને, વોટ કમ્પલસરી આપવો જ છે. એટલે એવું નથી કે ભાઈ કોને આપો કોને આપો, વોટિંગ કરવું કમ્પલસરી છે. તમને તમારી ઈચ્છા, તમે જેને પણ આપો, પણ વોટિંગ કરજો બસ. ખુશીની રસોઈમાં આપ સૌનું સ્વાગત છે. હું છું ખુશી અને ખુશીની રસોઈમાં ખુશીની સ્પીચ છે ને બહુ મસ્ત છે. કેમ એ કમેન્ટ કરજો કેમ સરસ છે એમ. મને તો ખબર છે કેમ. બીકોઝ એક ટાઈમ પર હું હતી એન્કર. યસ. હમણાં કહું છું, વચ્ચે મારા ઉપર કોલ પણ આવ્યો હતો. તમે કદાચ મોલોમાં જતા હશો, ત્યાં કોઈક છોકરીનો અવાજ આવે છે. મેં પહેલા કરેલું છે. યસ, એમાં ખુશીએ પહેલાં જોબ કરેલી છે. કેટલા વર્ષ પહેલાં ખુશી? ઘણા વર્ષો. યસ, ઘણા વર્ષો થઈ ગયા ને. બધું અહીંયા જ બતાવી દઈશું, તો ત્યાં જોવા કોણ જશે? જશે યાર. સો ફેમિલી, અત્યારે વાગવામાં થઈ ગયા છે 8:30 અને મમ્મી વાળી રહ્યા છે કપડાં. હાય. મમ્મી થાકી ગયા છે. થાકીને 8 દિવસનો અઠવાડિયાનો થાક થોડો ખજુ હોય ને. ઓકે. સો કેવી રહી તમારી ટ્રીપ? બધાને થોડું ઘણું શેર કરો. છે ને, બહુ સરસ રહી ગઈ. ફરવાની તો બહુ ક્યાં મજા ક્યાં આવી. ફર્યા? જો અહીંથી પહેલા ગયા રમણ રેતીમાં. રમણ રેતીમાં મમ્મી આડોટ્યા. સારું ત્યાં બધા વિડીયો લીધા છે, એમાં તારે કરવા હોય તો તું કર. ઓકે, આપણે એડ કરી દઈશું કદાચ કાલના વ્લોગમાં. પછી બીજે પ્રેમ મંદિર. પ્રેમ મંદિર જોયું. મમ્મી, તમારા ચશ્માનું શું થયું એ તો કહો. ચશ્મા અમારે ત્યાંના માકડા બધાને ખેંચી જ લે. હા, પછી શું આપવું પડે? ફ્રૂટી આપો ને ચશ્મા લો. ફ્રૂટી આપો ને ચશ્મા લો. ઓકે. સો અત્યારે 8:30 થયા છે. હું ને મમ્મી છે ઘરે. નિકેશ નિશુને લઈને ગયા છે નીચે. મેં પાણીપુરીની રેસીપીનો વિડીયો કર્યો. સિરિયસલી કહું કે રેસીપીના વિડીયોમાં જે બોસ મારો ટાઈમ જાય છે અને જે પેલા કહેવાય ને વાસણો થાય છે, જેની કોઈ હદ નથી, એમ હદ નથી. એક વાસણ મૂકો બીજું લો, એક વાસણ મૂકો બીજું લો. કેમ કે સીધી વસ્તુ છે કે તમે રેસીપીના વિડીયોઝ કરો એટલે ગમે તે વાસણ લઈ ના શકો. મમ્મી કેટલા બધા વાસણ? બહુ બધા વાડકા જ થાય. અને કેટલા વાગ્યાની હું કરવા બેઠી હતી? કમસે કમ લગભગ 5, 5:30 થી ચાલુ કરી દીધું હતું તે. કેટલા વાગ્યા? કેટલા વાગ્યા? તે 8:30 નવરા થયા. 8:30 થયા. મમ્મી નિશુને લઈને નીચે ગયા. ત્યાં સુધી હું બધું કરતી, એક બાજુ શૂટ કરતી હતી, એક બાજુમાં બનાવતી પણ હતી. અને આવતીકાલે પાણીપુરીનો જે રેસીપીનો વિડીયો છે એ મારી ચેનલ ઉપર આવી જવાનો છે, ખુશીની રસોઈમાં. અને અત્યારે હું નિકેશ જોડે કરવાની છું પ્રેન્ક એવું કરવાની છે. એટલે મેં એમને કીધું કે મારે એડિટિંગ કરવું છે, તો તમે લેપટોપ ઘરે જ હોય છે, બટ મને આપીને જજો. લેપટોપ અહીંયા પડ્યું છે. હું એમને કોલ કરીને એવું કહેવાની છું કે લેપટોપ તૂટી ગયું. ઓકે. સો એમના રિએક્શન શું છે એ આપણે જોઈએ, મતલબ સાંભળીએ. અત્યારે નીચે છે. હું એમને કોલ કરીશ મમ્મીના ફોનમાંથી અને એવું કહીશ કે મારા ફોનમાં બેટરી નથી, એટલે મેં મમ્મીના ફોનમાંથી ફોન કર્યો છે. કંઈ નહીં, તો પહેલાં તો હું લેપટોપ લઈ લઉં. હજુ મેં લેપટોપ નહીં લીધું. અડધી પોણી કલાકથી નીચે ગયા છે. હું વાસણને એવું ઘસતી હતી એટલે પછી નીચે લઈ ગયા હતા નિશુને. તો કંઈ નહીં, કરીએ કોલ. અને ડર લાગે છે, બટ જો બોલે સો નિહાર. હે મમ્મી? તમને શું લાગે છે? કેવું લાગે છે? કેવા ભડકશે? જોરદાર. તો કંઈ નહીં, પહેલાં તો હું લેપટોપ લઈ લઉં અને લેપટોપ એવી રીતે મૂકી દઉં ને કેવું લાગે, કદાચ આવે ને તો ખબર પડે કે પડ્યું છે એવું. ઓકે. સો રેડી તમે બધા? સો ગાઈઝ, અમારી પાસે આ છે લેપટોપ એચપીનું. અને હું અત્યારે દેખાઈ રહી છું તમને લોકોને સામે, પણ હું આ બંધ જ રાખીશ.
અને મૂકી દઉં છું અહીંયા. એ આવશે એટલે ભડકશે અને આપણે હવે કરીશું એમને કોલ. સો ગાઈઝ અત્યારે આવી રીતે લેપટોપ મેં મૂકી દીધું છે અને કહેવાનું છે એવું કે બંધ થઈ ગયું છે. મમ્મી બિચારા ટેન્શન લે છે હે ને કે કેવા ભડકવાના, મારો વારો ચડી જવાનો છે. કંઈ નહીં, આપણે કોલ કરીએ. સો ગાઈઝ ફાઇનલી આપણે કોલ કરી રહ્યા છે અને એ જોરદાર વાળું ટેન્શન પણ થઈ રહ્યું છે મને. હલો હેલો. હલો, હા ક્યાં છો? ના અહીંયા નીચે. તમારું લેપટોપ પડ્યું મારાથી. હે અરે પગ લપસી ગયો મારો, પણ ચાલુ નહીં થતું. પગ લપસી ગયો તો તું તો શું કરતી હતી એવું? અરે મારો પલાઠી વાળેલી હતી અને પછી આમ પગ ખસેડવા ગઈ ને તો પગ લપસ્યો, એમાં લેપટોપ બી ગયું. તો એવું લેપટોપ ક્યાં રાખ્યું તું તે? અરે ખોડામાં હતું યાર. એટલે ખોરામાં હતું પણ કઈક જગ્યાએ મૂકી નરખી તો વાપરાય ને યાર. મારા કરતાં વધારે લેપટોપ છે. અરે લેપટોપ નો ડેટા મહત્વનો છે, લેપટોપ મહત્વનું નહીં. તો શું કરવું ઊભી રહે, પડ્યું? હું આવું છું, ઊભી રહે. હા આવો. સો ગાઈઝ જોરદાર વાળા ભડકવાના છે, ભડકી જ ગયા છે. મને બીક નહીં લાગતી કેમ કે કંઈ થયું નહીં ને એટલે બીક નહીં લાગતી. જો બાકી કંઈક થયું હોત ને તો મારી જે આઈ બનતી. કંઈ નહીં, આવવા દો, રિએક્શન જોઈએ શું કરે છે, શું બોલે છે. વિડીયો લેવો પડશે, વિડીયો લેવાય છે કે નહીં એ પણ આગળ જોઈએ. કેમનું પડ્યું આ? હું ઊભી થવા ગઈ, પલાઠી વાળેલી હતી ને આમ કરવા ગઈ ને પલાઠી વાળી તો એટલી બુદ્ધિ ના પહોંચે કે આપણે એક મૂકીને વાપરીએ લેપટોપ. અંદર જ બેસતી હતી હું, ના છૂટકે હું બહાર આવી. આમનું આમ પડી ગયું. આમનું આમ પડી ગયું. હા, ચાલુ નહીં થતું. ચાલુ થતું હોત તો તમને ફોન કર્યો હોત ને. તો ખુશી તને ના ખબર પડે કે શાંતિથી બેન વપરાય. સારું બસ હવે બોલ બોલ ના કરો, પહેલા ચાલુ કરી જુઓ. હું વિડીયો એડિટ કરવા બેઠી હતી, મને ખબર હોત તો તમારા લેપટોપમાં હું વિડીયો એડિટ કરવા બેસતી જ નહીં. અરે મને ખબર હોત એટલે મેં તને લેપટોપ શેના માટે આપ્યું કે ભાઈ તું એડિટિંગ કરે શાંતિથી બેસીને. હવે પલાઠી વાળેલી હતી, પલાઠી વાળતા વાળતા પગ આમ પલાઠી વાળેલી હતી અને આમ પગ કરવા ગઈ ને એમાં લેપટોપ લપસી ગયું. કેટલું લીસું છે જોઈ લો. અરે તું તારો વાંક તો કાઢીશ જ નહીં ને કે તારાથી પડી ગયું એમ. ફોન કરીને બોલી ને કે મારાથી પડી ગયું એમ. અરે તારો વાંક નહીં ગણે એમ કે ભાઈ તારાથી પડી ગયું. લીસું છે બીસું છે એમ કરીશ હવે. તે લીસું જ છે ને, લીસું છે એટલે ને યાર લીસું છે એટલે લપસી ગયું. ત્યારે ધ્યાન રાખવું જોઈએ ને બેટા. મમ્મી કપડાં લેવા ગયા, એમાં મું વળી મેં કીધું હવે થોડીક આમ પગ છૂટો થાય મારો. હવે કોઈ દિવસ તમારા લેપટોપ જ નહીં અડું. ખાલી કીપેડ ચાલુ થાય, ડિસ્પ્લે ચાલુ નહીં થતી. ના, કેમ? મને શું ખબર, પડી ગયું. તાર તો જબરું છે, કહી દેવું છે પડી ગયું. પડી ગયું તો ખુશી એમાં ડેટા છે મારે ઇમ્પોર્ટન્ટ યાર. કઈ નહીં, બતાવી આવીએ. ચલો ચલો બતાવી આવીએ. અત્યારે ક્યાં ખુલ્લું હશે? અત્યારે કોઈ બાપોય ના હોય ખુલ્લો. 8:45 જ થાય છે. કોઈ ના હોય અત્યારે સર્વિસ સેન્ટરમાં બતાવવું પડશે. કાલ બતાવી આવીશું. કાલ વોટિંગ છે ને પરમ દિવસ બતાવી આવીશું. મારામાંથી ડેટા ઇમ્પોર્ટન્ટ છે, તું મને ગમે તેમ કરીને કરાઈ યાર બસ. ક્યાંથી કાઢી આપું? મને આવડે જ તારો કરતા. વિષય જ્યારે પાડ્યું ત્યારે વિચારીને પાડ્યું તું તે? પાડ્યું નહીં, પડી ગયું છે. બરાબર, પાડ્યું નહીં. પાડવામાં અને પડવામાં ઘણો ફરક છે. પડી ખબર? પાડ્યું છે ને કહેવાય કે મેં હાથે કરીને પાડ્યું, એને પાડ્યું તું આ કહેવાય. ચાલુ કરીને હાલ ને ભઈ, મારે કઈ નહીં જોવું. નહીં થતું તો હું શું કરું? આ જબરો જવાબ નહીં તમારા બધાનો. તારા મારી કોઈ બી વસ્તુ અડવાની નહીં. તમારે મારી વસ્તુ કોઈ નહીં. હું તારી કઈ વસ્તુ અડું છું? હે? હું તારી કઈ વસ્તુ અડું? તારો મેકઅપ નો સામાન અડું છું હું? એ તો તમારા કામનું જ નહીં હોતું એટલે. તો મને નવો લેપટોપ લઈ આલો એટલે હું બીજું લેપટોપ વાપરીશ. તને સીપીયુ લઈ આવું છું બરાબર, કાલથી આમાં લગાવીને તું તારે જે વાપરું તું આમાં વાપરજે, બાકી લેપટોપના
ચાલુ થયા પછી હાથ અડાડતી નહીં તું વાચ ભાઈ. હા બસ નહીં અડાય. અને મને કંઈ કહેવાનું બી નહીં, બરાબર? શું કહેવાનું નહીં એટલે? એટલે તમારે લેપટોપ ચાર્જિંગમાં મૂકવાનું, કોડ કરે અમારે તને કંઈ કહેવાનું નહીં. ચાર્જિંગમાં મૂકવાનું કે એવું કશું મને નહીં કહેવાનું, બરાબર? તમારા લેપટોપ હું નહીં જરૂર. તો હું ચાર્જિંગમાં જાતે જ મૂકી મૂકું દે, છું. મારું ચાર્જર અંદર બેગમાં મૂકી દે, એ બધું હું કંઈ જ નહીં કરું, હા ના કરતી. બરાબર? એ બધું તમારે જાતે જ કરી લેવાનું. હા ના કરતી, પણ મારી વસ્તુ આજ બી હરતી નહીં બસ. તમારા કપડાં તમારે જાતે મૂકી દેવાના. અરે મારું બધું કામ જાતે કરી લઈશ ભાઈ. મમ્મી શું શાંત પણ યાર. થઈ ગયું બેટા હવે. એ તમે લોકો ઈઝી લાગે, મારો જે અંદર ડેટા હે ને બધો કામનો હે. અમારે થઈ કામની ગયું, થઈ ઘણી ગયું વસ્તુ તે. હોય, અમારે કામની ઘણી અરે વસ્તુ. રેવા દે ને, પૂછી આવા તું મગજ ના ખરાબ કર અત્યારે. અમારે કશું તમારું કામ એ કામ, અમારું કામ એ કામ નહીં. તું મહેરબાની કરીને દાચું પણ રાખીશ તારું. નહીં રે, ઊંધી વાત કરશો તો નહીં જ રહે. પાછું એમને એમ મૂકી દેવાની જરૂર હતી બેગમાં. મૂકી ગાંડો મને કઈ ખબર નહીં પડતી. એ તો કાલ ખબર પડે, ત્યારની વાત ત્યારે. આ તો સામેથી કીધું એટલે ભૂલ થઈ ગઈ. વાહ, એક તો એની માને તોડી બી નાખો ને પાછું છુપાઈને મૂકી દેવાનું. વાહ, એવું નહીં કર્યું એમ કહું છું તમને. એવું કર્યું હોત તો સારું હતું. આ તો એવું કરવાની જરૂર હતી. પ્રેન્ક કરું છું. પ્રેન્ક કરતી હતી તો આવો પ્રેન્ક મારી જોડે નહીં કરવાનો, બરાબર? આવો પ્રેન્ક નહીં કરવાનો. મમ્મી વાગ્યું મને. આટલી મોડા ઉપર ના મરાય. પ્રેન્ક કરતી હતી તે. સોરી સોરી પણ બેટા હોઈશ નહીં. આખું મારું મોઢું લાલ થઈ ગયું. હા પણ સોરી લ્યા. સોરી પણ નહીં કરો મારે કઈ પ્રેન્ક નહીં. રોઈશ નહીં હવે. વાગ્યું, સિરિયસલી વાગ્યું. હા સોરી, હું ગુસ્સામાં તો મારી દીધું. સોરી. દવાખાને જવું પડશે. મગજ નહીં ખાઓ. તો મગજ તે ખરાબ કર્યું, મેં કર્યું ખરાબ? લેપટોપને લઈને મસ્તી નહીં કરવાની, બાકી બધી મસ્તી ચાલશે. મને ખબર હોત કે તમે આવું કરતા તો હું મસ્તી જ ના કરતી તમારી જોડે. લેપટોપ લઈને બકા હું બહુ સિરિયસ છું, તને ખબર છે ને પહેલેથી. હું મારું લેપટોપ લાવી દઈશ 2 મહિના પહેલા. હું તને લેપટોપ વાપરવાની ના પાડું છું, આજથી ના પાડું. ચચરી કેવી મોઢા ઉપર શીખી યાર. સોરી લ્યા. અમે તને ખબર હતી આ પ્રેન્ક કરે હે? ખબર હતી. એટલે તમે બંને ભેગા મળીને મારી જોડે આ નાટક કર્યા. વાહ રે વાહ, સરસ. અમને ખબર નથી. अभी देख मैं कैसा प्रैंक करता हूँ तेरे साथ. સો ખુશી અત્યારે પી રહી છે કઢી. એને છે ને રોતી હતી ને તો બાજુમાંથી સચિતન કઢી આપી ગયો. કઢી એની ફેવરેટ છે, વેજીટેબલવાળી. એનો બધો ગુસ્સો આઈ થિંક જતો રહ્યો. હા હે જતો રહ્યો. ઓછું થઈ ગયું પડતું. તને ક્યાં વાગ્યું તું? અહીંયા ચચરવા માંડ્યું, ફટ દઈને મારીને તો બધું ચચરવા માંડ્યું. ખાઈ નહીં, ખાઈ લે ચાલ. રોઈશ નહીં હવે. હા? તાર નવું લેપટોપ જોઈએ છે? બસ લઈ આવીશું. હું લઈ આવીશ, તું મત. તું મને પછી લઈ આવીશ. ઓકે. સો ગાઈઝ, અત્યારે ફાઇનલી વાગી ગયા છે 10 અને અત્યારે હું વ્લોગ એન્ડ કરી રહી છું. બિકોઝ કાલે સવારે નિકેશને જવાનું છે કંઈક ચોટીલાથી આગળ કોઈ કંપનીમાં, એટલે વહેલું સૂવાનું છે કેમ કે સવારે એમને 5, 5:30 નીકળી જવાનું છે. અને કાલે વોટિંગ કરવા જજો બધા, એટલે બધા તમારું મન પડે એને વોટ આપો, બટ આપણો કિંમતી વોટ વેસ્ટ નહીં જવા દેવાનો. હું તો જવાની જ છું. તો કાલે તમને બધું વ્લોગમાં જોવા મળશે. અને આજે પ્રેન્ક કરતાં કરતાં મને આવ્યું અહીંયા સીધું નાક ઉપર. મને એટલે મેં ફોન એમ છુપાડીને રાખેલો હતો. મને એવી નથી ખબર કે આટલું ગંદી રીતે આવશે. જે મારું મતલબ આ ભાગ લાલ થઈ ગયો હતો, મને એટલું રોવાનું આવી ગયું. નિકેશનો ગુસ્સો આવો જ છે, આ રિયલવાળો ગુસ્સો હતો. આનાથી બી કહેવાય ને બહુ તેજ હોય, જ્યારે મગજ છટકી જાય ને ત્યારે.
બટ પ્રેમ પણ એટલો જ છે. બટ ક્યારેક ક્યારેક આવો ગુસ્સો આવે છે, આનાથી પણ વધારે થોડું થોડું ચાલ્યા કરે. ઘર છે તો કે ને વાસણ તો ખખડવાના, એવું જ કંઈક. તો બસ આજનો તમને પ્રેન્ક કેવો લાગ્યો કમેન્ટ કરજો. નેક્સ્ટ પ્રેન્ક કેવો કરવો છે એ પણ કમેન્ટ કરજો. અને નેક્સ્ટ કદાચ મારી ઉપર પ્રેન્ક થશે એવું લાગી રહ્યું છે, જે રીતે આજે બોલ્યા હતા. અને આજના વ્લોગમાં આટલું જ હતું. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક, કમેન્ટ અને શેર કરજો. ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરજો. મળીએ કોઈ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી હરે કૃષ્ણ.